ભાજપના નેતાઓ દ્વારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધમાં ટિપ્પણીને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરજણ ખાતે વિરોધ નોંધાવી કરજણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી અને તેઓના વિરુદ્ધમાં કરેલ ટિપ્પણીને લઈ કરજણ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાનીમાં કરજણ સર્કિટ હાઉસ ખાતે કરજણ તાલુકા તેમજ નગર સહિતના કોંગ્રેસ હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશન સુધી ભારે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ, કરજણ તાલુકા પ્રમુખ ભરતભાઈ અમીન, કરજણ નગર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી ભાસ્કર ભટ્ટ, કોંગ્રેસ અગ્રણી પિન્ટુ પટેલ, જિલ્લા યુથ પ્રમુખ ભૌમિક પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દાદી જેવું એમની હાલ થશે એ તનવીરસિંહ જે એમને કહેવામાં આવ્યું છે, સિંધેજી દ્વારા કહેવામાં આવ્યું મહારાષ્ટ્રના ધારા કે ભાઈ એમની જો જીભ કાપી લાવશે તો એમને 11 લાખ જેટલું ઇનામ હું આપીશ, એવા પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાના મદમાં જે લોકો રાચી રહ્યા છે અને જે પરિવારે જ્યારે કે ઇન્દિરાજીની એમને વાત કરી, ઇન્દિરાજીએ આ દેશ માટે એમને શહાદત વરી છે, ત્યારે આવી જે આ પરિવાર માટે રાહુલજી આજે વિપક્ષના નેતા છે, જવાબદાર પદ છે, સંવૈધાનિક પદ છે, એના વિશે આ પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં સમગ્ર દેશ, રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના આદેશ અનુસાર આ જે નિવેદનો કર્યા છે તેમના વિરુદ્ધમાં આજે એફઆઈઆર આપવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આ કરજણ ખાતે અહીંયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા માટે અમે જઈ રહ્યા છીએ।